તમારે કેવી રીતે લેવો, બરાબર? ઈ પ્રયોગ મિત્રો, ચૈત્ર મહિનાના 15 દિવસ માટે આપણે લીમડાનું સેવન કરવાનું છે, માત્ર 15 દિવસ માટે, બરાબર? ચૈત્ર મહિનાનો શરૂઆત થાય ત્યાંથી લઈને 15 દિવસ માટે પૂનમ સુધી આપણે કરવાનું છે. શું કરવાનું છે યાદ રાખજો. સવારે લીમડાના કૂણા કૂણા પાન લઈ આવવાના, બરાબર? નવા ફૂટેલા જે હોય ને અત્યારે કૂણા કૂણા એવા 10 પાન લઈ લેવાના અને થોડોક મોર, જેના ફૂલ હોય છે જેને મોર કહેવાય છે, એવો થોડોક મોર લઈ લેવાનો. આ બંને વસ્તુ ઘેર લઈ આવી એને ખાંડી પેસ્ટ જેવું બનાવી અને તમારે નરેણા સવારે લઈ લેવાનું છે. ઘૂંટડો માથે પાણીનો પી જવાનો છે અને 1 કલાક સુધી કશું ખાવાનું નથી, ખાવા પીવાનું બંધ, કંઈ નહીં. એને એનું કામ કરવા દેવાનું છે દવાને, બરાબર? બીજું કે તમે કદાચ સવારે ન પહોંચી શકો તો શું કરવું? તો સાંજે 10 પાન લઈ આવી, બરાબર, કૂણા કૂણા, એને આ થોડા થોડા કટકા કરી 1 ગ્લાસ પાણી ભરી એમાં એ કટકા નાખી દેવાના બધા ઝીણા ઝીણા, પછી ઢાંકીને મૂકી દેવાનું, બરાબર? એ પાણીને સવારે ખોલી થોડુંક એ પાન મસળી એને ગાળી નાખવાનું. એ પાણી સવારે નરણા તમારે પી જવાનું છે 15 દિવસ, બરાબર? બીજું કોઈ લાંબી માથાકૂટ કરવાની નથી. આવી રીતે તમે નમક બંધ કરી દો, ચૈત્ર મહિનામાં નમક વગરની રસોઈ ખાવ અને તમે જો આ પાણી પીશો, બરાબર, તો તમારા શરીરનું લોહી છે ને એ મિત્રો ધીરે ધીરે શુદ્ધ થવા માંડશે, બરાબર? લીમડાનો રસ અને નમકનું પ્રમાણ એ બંનેનું ભેગું મિશ્રણ થશે એટલે લોહીનું છે ને એકદમ શુદ્ધિકરણ થઈ જશે. આ પ્રયોગ મિત્રો અચૂક કર્યા જેવો છે. અત્યારે સમય છે એટલે, અને લીમડો છે ને લગભગ બધે મળી પણ જશે. માટે તમારા સગા સંબંધી વાલા બધાને આ મેસેજ મોકલી દો. આ વિડીયો જરૂર શેર કરજો, જેથી કરીને તમારા અત્યારે જો આ ભયંકર રોગ પ્રતિકાર શક્તિમાં આ કામ કરશે. એટલે ખાસ મારી આ વિનંતી છે કે દરેક વ્યક્તિને આ વિડીયો મોકલજો, બરાબર? જેથી કરીને અત્યારે ચૈત્ર મહિનાના પ્રારંભમાં આ વસ્તુ જરૂર લોકો ટ્રાય કરે. તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.